તો આ તરફ મુખ્યમંત્રીએ પણ ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર કર્યો। અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું। સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા। તો સીએમએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે, ત્યારે ચૂંટણી શરૂ થતાં પહેલાં જ ભાજપે ખાતું ખોલી એક સીટ દિલ્હી મોકલાવી છે। હાલમાં આખા દેશમાં જ્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે કલેક્ટરેટી સાથે મતદાન આપવા માટે બન્યું છે। 412 સીટ જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાકલ કરી। આખા દેશની પહેલી જીત એક સીટ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે। દિલ્હી સૌથી પહેલી સીટ આપણી ગુજરાતની પહોંચી છે। આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે।